કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે ખેડૂત વર્લ્ડમાં હું તમામ વ્યુઅરોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, અત્યારે આમ જોતાં એવું લાગે છે કે કપાસ અને મગફળીના વાવેતરનો સમય ચાલુ થઈ ગયો છે અને જેને એડવાન્સ સોઈંગ કરવાનું છે એ મગફળીનું હવે વાવેતર અથવા ખાતરની તૈયારી હાલે છે। તો અત્યારના સર્વે મુજબ એવું લાગે છે કે કપાસના ભાવ થોડાક ગગડતા અને મગફળીના ભાવ સ્ટેબલ રહેતા એવું લાગે છે કે મોટાભાગના ખેડૂતો એ કદાચ થોડા અંશે મગફળીનું વાવેતર વધે એવું લાગે છે। તો હવે મગફળી વધે છે તો એને આપણે વીઘા દીઠ ઉત્પાદન કેમ વધારે લેવું એની જાણકારી એના માટેની આજે આપણે જાણકારી લેવાની છે। તો મગફળીના પાકની અંદર આપણે ઉત્પાદન ઝાઝું લેવું હોય અને આપણી મગફળી એ સુકારો ન આવે, ઓલ ઓવર સૂયા વધારે બેસે, તો એના માટે કયું ખાતર વાપરવું એના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવી છે। તો ખેડૂત મિત્રો, આપણા જે વિડીયો છે એને એન્ડ સુધી જોજો, કટ ન કરતા, કારણ કે સારામાં સારી માહિતી આપવાની છે। તો ખેડૂત મિત્રો, અત્યારે મોટા ભાગે જે મગફળી વાવવાની જે પ્લોટમાં છે એમાં અત્યારે આપણે ખાતર વાવવાની તૈયારી થઈ રહી છે મોટા ભાગમાં, અને જે એડવાન્સ સોઈંગ છે જેને કેનાલોની એરિયા છે એમાં કદાચ મગફળી વાવવાનું શરૂ થઈ ગયું છે, પણ કુલ જમીનનો એરિયા છે મગફળી વાવવા એમાંથી 90% મગફળી વાવવાની હજી બાકી છે। તો મગફળીનું આપણે વીઘા વરાળે એટલે કે એક વીઘામાં વધારેમાં વધારે ઉત્પાદન કેમ આવે એના માટેનો આજે આપણે વિડીયો બનાવવાનો છે। તો એમાં કયા ખાતર વાપરવા અને કયું એમાં સાથે માઇક્રોન્યુટ્રન્સ વાપરવું એના માટેની આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે। તો ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં સૂયા બેસવા, દોડવા બંધાવવા, દોડવાની સાઇઝ મોટી થવી, અંદર તેલની ટકાવારી વધારવી અને છોડવો પાકે ત્યાં સુધી ફોટોસિન્થેસિસની ક્રિયા એટલે કે સૂર્યપ્રકાશની ક્રિયા વધારે કરે તો એના માટે આપણે કયું ખાતર વાપરવું જોઈએ એના માટે હું તમને આ ટિપ્સ બતાવવાનો છું અને એના માટે કયું ખાતર વાપરવું। અને ખાસ કરીને મારા ખેડૂત મિત્રો જેટલા વ્યુઅર છે એને મારી એક ખાસ ભલામણ છે કે જો તમે ખાતર લઈ લીધું હોય અને વાવ્યું ન હોય તો હું આ વિડીયો જોઈ અને તમને એટલું કહેવા માંગુ છું કે તમે આ ખાતર લઈ લેજો અને તમારું એ ખાતર બદલાવી નાખજો। હવે આપણે મેઇન મુદ્દાની વાત કરી કે મગફળીના પાકની અંદર આપણે કેટલું ખાતર વાપરવું અને કયું ખાતર વાપરવું। જો ખેડૂત મિત્રો, મગફળીનું તમારે ઉત્પાદન ઓલ ઓવર વધુ લેવું હોય અને મગફળીનું ઉત્પાદન સારું લેવું હોય, ઉત્પાદનની પ્રક્રિયામાં ઝડપથી કરવી હોય, છોડવો આપણે છેક સુધી લીલો રહે એ કરવી હોય તો તમે આ અવશ્ય ખાતર વાપરજો। એના માટેનું ખાતર છે મહત્વનું મગફળી માટે ફોસ્ફરસ, કારણ કે ખેતીવાડી ખાતાના ડેટા એવું કહે છે કે જો જમીનની અંદર ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય તો મગફળીનું ઉત્પાદન વધારે આવે છે। તો એમાં કયું ખાતર વાપરવું? તો એમાં ઘણું ખાતર આવે છે, અન્નદાતા ખાતર આવે છે, સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે, ડબલ સુપર ફોસ્ફેટ આવે છે। આની અંદર ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ આ ત્રણેય તત્વો આવી જતા હોય છે। જે ત્રણેય તત્વો એ મગફળીના પાક માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ જરૂરી છે। એટલે તમારે મગફળીનો જે પાક વાવવો હોય એમાં 1 એકરે 1 ગુણી સુપર ફોસ્ફેટ, નિરમા સુપર ફોસ્ફેટ અથવા સિંગલ સુપર ફોસ્ફેટ, વાણસાફ સુપર ફોસ્ફેટ, ઘણી કંપનીના ખાતરો આવે છે, એ 1 એકરે 1 થેલી અવશ્ય નાખજો, જેના કારણે તમારી મગફળીનો બાંધો સારો રહેશે, મગફળીનું ઉત્પાદન સારું આવશે અને મગફળીની ક્વોલિટી અને એનો સ્વાદ, ટેસ્ટ, દાણાનો ભરાવ આ બધું સારું આવશે। હવે મગફળીમાં આ ખાતર વાપરવાની સાથે કયું ખાતર વાપરવું? એક મેં તમને કહી દીધું કે આ મગફળીમાં સુપર ફોસ્ફેટ બરાબર એક ખાતર એકરે 1 ગુણી નાખવી, એની સાથે જેમાં ઝીંક, બોરોન, મેગ્નેશિયમ, મોનિબ્લેટ અને આયર્ન આવા તત્વો આવતા હોય એ 1 વીઘા દીઠ 5 કિલો ખાતર અવશ્ય વાપરવું। આ બંનેને મિક્સ કરી 1 વીઘામાં 5 કિલો આવડું આ ખાતર અને 1 વીઘામાં સિંગલ સુપર ફોસ્ફેટ અને 1 વીઘાની અંદર માઇક્રોન્યુટ્રન્સ 5 કિલો અને સિંગલ સુપર ફોસ્ફેટ એ 20 કિલો ખાતર અવશ્ય વાપરવાનું છે, જેના કારણે મગફળીનું ઉત્પાદન એ તમે ધારણા હશે એનાથી બહારનું ઉત્પાદન આવશે અને મગફળીનું ઉત્પાદન વધુ આવશે અને તમારો ઓલ ઓવર મગફળી વાવ્યાથી કરી અને પાકે ત્યાં સુધી મગફળીમાં ટૂંકમાં તમને એનો બાંધો, એમની સાઇઝ, એનું વેજીટેટિવ ગ્રોથ, એની ફ્લાવરિંગની ક્રિયા આ બધું તમને એકદમ સરસ જોવા મળશે। એટલે ખેડૂત મિત્રો, આજે મારે તમને આટલી જ ભલામણ કરવી છે કે મગફળીનો પ્લોટ બનાવવાના હોય, મગફળી વાવવાના હોય
તો મેં આ બતાવેલા ખાતર છે એ અવશ્ય વાપરજો. બીજા ખેડૂત સુધી આપણી આ ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને બીજા ખેડૂત સુધી આપણી આ ટૂંકમાં વાતને, આ સંદેશને, આ મેસેજને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.